શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા. હે શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓ, શિવ પુરાણનો મહિમા કેવો છે આપને કહું. કદાચ આ લોકની અંદર જીવાત્માએ જન્મ ધારણ કરી પાપ, મહાપાપ, ઉપપાપ, જેટલી પણ પ્રકારના પાપો છે એ તમામ પાપો એને કર્યા હોય. કદાચ દુરાચારી બનો હોય, કદાચ એમણે પોતાની કુળ પરંપરાના ધર્મોનું વહન ન કરતા, કે પરંપરાના ધર્મોથી પણ જે ચ્યુત થયો હોય, અવિચારી બન્યો હોય, કદાચ ગમે એવો એ જીવ દુષ્ટાત્મા બન્યો હોય, પણ યાદ રહે કે જીવાત્મા ભાવથી 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને શિવ પુરાણની જો કથા સાંભળે ને, તો એ જીવાત્મા જાણતા અજાણતા થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે એવો ભગવાન શિવ મહાદેવજીનો આશીર્વાદ અને શિવ પુરાણનો મહિમા છે.